હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગમતું નથી મમ્મી ઘરે? હમણાં ભાઉબેનનો મેસેજ હતો ને, મિસ યુ ઓલ ભાભીઝ એન્ડ સિસ્ટર્સ એમ. કેટલા વાગ્યા? 7:30 થવા આવ્યા ને? આમ નીકળી ગયા હતા કેમ આ ટાઈમે કાલે? જો હું તમને એક વસ્તુ બતાવું. અમારે આ વિવેક છે ને પેશન્ટ બની ગયા છે. આખી રાત તાવ હતો મમ્મી, ઉતર્યો જ નથી. બોલો, મેં કેટલી વાર રાત્રે જોયું હો. ગરમ ગરમ ગરમ. કાલે મને બહુ, પરમ દિવસે મને ગળું દુખ્યું ને એવું લાગતું હતું, ગમતું નહોતું, આ બધું શોલ્ડર ને એવું દુખતું હતું. તો હું દવા લઈ આવી તો મન મટી ગયું. કાલે અમે ફરવા ગયા, કાલે મમ્મીને એવું થઈ ગયું હતું. પછી મારી દવા હું ભૂલી ગઈ હતી, ઘરે પડી હતી. મમ્મીને મેં કીધું પી લેજો, એ મમ્મીએ પીધી. તો સાંજે ઘરે આવ્યા હતા, વિવેકની ખબર પડી એને થઈ ગયું છે. અને સવારે દીવાબેન રડતા રડતા ગયા છે. ગળું દુખે છે એમ બોલી ઉઠીને. એટલે મેં કીધું અત્યારે ઉઠીને તરત થોડુંક વધારે દુખે, પછી મેં કીધું ધીમે ધીમે દિવસ જેમ જાય એમ ખબર આપણને ઓછું થતું જાય. મેં કીધું સ્કૂલે જા, મેં કીધું વધારે દુખે ને તો ટીચરને કહેજે ફોન કરે તો હું લઈ જઈશ. તો ગઈ તો છે, હવે જેમ થાય એમ. મમ્મીને ભૂખ લાગી લાગે. જો મને ભૂખ લાગી હો. હાલો ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. કાલે 11 હતી અમારે. એમ છે, આમ સાંજે ખાલી ભેળ જ ખાધી હતી એટલે મને ભૂખ લાગી છે. ખાઈ લઈએ પહેલાં. આપણે છે ને જરાક વિવેકને પૂછી લઈએ કેવું છે. વિવેક ત્યાં તો તાવ ઉતરી ગયો છે. વિવેક, કારની ચાવી ક્યાં મૂકી? નીચે છે. દીવાને લેવા જવાની છે. લાવ હું લઈ આવું. ના ના, હું જાઉં લઈ આવું. ફોન આવ્યો ટીચરનો. હું લઈ આવું. લાવો લાવો, તો સુઈ જાઓ. હું નીકળ્યા દીદી લઈ આવ્યો. તમને ઉતરી ગયો તાવ હો અત્યારે? ઇન્જેક્શન આપ્યું ને? બેન શું થતું હતું તમને? આગળ ઓલું જાય છે ને, ઈ જોઈને મને એમ થાય છે આગળ જે પ્રમાણે ગરમી છે એ પ્રમાણે ત્યાં આ બરફનું પેલું જાય છે, પાટ કહેવાય ને. હા, તો આ બેનને એના ઉપર બેસવાનું મન થાય છે. પછી હું ફીલ કરીશ હું કાશ્મીરમાં છું. પેલા તમે એમ કીધું નિકી આગળ જો ને, તો મને લાગ્યું શું હશે. મને એના ઉપર બેસવાનું મન થાય છે. મારું ધ્યાન ફોનમાં હતું તો આગળ બરફ હતો. તને એમ લાગ્યું આગળ અલ્પેશ જઈને બાઇકમાં મારે બેસવાનું મન નહીં, મને એમ લાગ્યું કંઈક સારી એવી ગાડી જોઈ હશે એટલે મેં ઊંચું જોયું. મેં કીધું કંઈક હશે સારી ગાડી. નહીં, ગાડીઓનો અમને એવો શોખ નથી. અને તમને એમ બધાને થતું હશે ને કે અમે અત્યારે ક્યાં ગયા હતા? અમે માતાજીની સ્કૂલે લેવા ગયા હતા. 2 દિવસ ફર્યા, 1 દિવસ ફર્યા બેન, અને હવે આજે બધાને તાવનો વારો છે એમ મેડમ. એટલે રોજ ડોક્ટર એમ કે યાર તમે એક ફેમિલી એક સાથે ન આવો, 1 by 1 આવો, એટલે હું બધાને સરખી રીતે દવા આપી શકું. નહીતર હું કન્ફ્યુઝ. કેટલા દિવસથી એવું હાલે છે. પણ પેલા તમને લઈ ગયા, પછી માન્યાને લઈ ગયા, પછી હું ગઈ, પછી મારી દવા મમ્મીએ પીધી તો ડોક્ટરે કીધું તું એટલે કે આ મમ્મીને ચાલશે. પછી કોણ ગયું? આ માતા જશે. વિવેક. કાલે વિવેક ગયા, આજે દીવા જશે. કોઈ બાકી જ ન રહેવું પડે કેમ? આખા ઘરને તાવ. મારા પછી વારો, તારા પછી મારો. વિવેક કેવું છે હવે? બહુ સારું લાગે. હે શું કરવા ખબર? ઇન્જી આપ્યું ને એટલે રાતે ઊંઘ જ ન આવતી. મને ખબર છે. લાવો બતાવો તો. જો છાટા ચાલુ લાગે. અહીંયા વિવેક કુમારને ડોક્ટરે ઇન્જી આપ્યું. હા, થયો ને વરસાદ ચાલુ. જો હે પગ કળતા હતા. એ બહુ તાવ હતો ને એટલે. હુતા હુતા ચણા ખાવાનું કીધા બેનને નબળાઈ આવી ગઈ. બેનને કેમ એટલી મોટી પાથી પડી ગઈ? આમ કરો ને જરાક. બેનને ના આવે.
ભાભીને ત્રાસ જેટલો છે. એમ નહીં બેન મારા સામું જો બેન 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 ને શરીર વધી ગયું વાળ વહી ગયા એક શું થયું હમણાં આપણે આપણે સુઈ જાય ને આપણે નવા ટોય લઈ આવશું. શું થયું એનો ઝાયલોફોન નથી દેતી. પહેલા બતાવ્યું કે આ ઓલી કે આ આનો આપો અમારે રમવું છે એમ કરીને લઈ હાલ આપણે દીવાન ખીજાઈએ ચલ હાલો આપણે એને ખીજાવાનું છો કેમ એવું કરે છે દીવા દીવા જે ગુડ ગર્લ હોય ને એ આપે દીવા બહુ ગુડ ગર્લ છે આપી દે મારી દીકરી બહુ ડાય છે એકવાર એનો ટર્ન એકવાર તારો ટર્ન ઓકે જા માન્યા કાલે બધું બહુ સારું સારું ખાઈને બેન આજે હું દાલ રાઈસ દાળ રાઈસ આજે મગની દાળ કરી રોટલી અને ભાત દાલ ભાત પણ મગની દાળ કરી છે આ છે લીંબુનું ગળ્યું અથાણું અને આ ચીભડાનું નહીં શેનું ગાજરનું રાયતું. જમી લઈએ બધા દીવાબેન તો વહેલા આવી ગયા સ્કૂલેથી પૃથુભાઈ હજી નથી આવ્યા 4:30 થયા છે અને પૃથુને હું 4 વાગે ટ્યુશનમાં મૂકીને આવીને આખી પલળી ગઈ બધું ભીનું થઈ ગયું કપડાં અને મમ્મી કે આજ ચા બનાવીને પી ગળું દુખે છે ને બધાને અમને બધાને થોડું થોડું થઈને સારું થઈ ગયું વિવેકને થોડુંક વધારે આવ્યો તાવ કેમ એને ને દીવાને એ બે બાપ દીકરીનું કનેક્શન છે ને આમથી મમ્મી અહીંયા મૂકવા છે મમ્મીએ ચા પી લીધી દીવા માન્યા અને એકતા પિયા એ ત્રણેય અંદર સૂતા છે પૃથુભાઈ ટ્યુશનમાં વહી ગયા ને એટલે આ ભાઈ એકલા થઈ ગયા ઘડીક વાર હમણાં આવશે કેમ મમ્મી એની બુક વાંચે હું હવે એટલી ચા મારી પતાવી દઉં પછી રૂમમાં જાઉં દીવાને કાલે એક્ઝામ છે તો એને જોકે એક્ઝામ આપવા જ નહીં જાય લઈને જવી પડશે કદાચ જોઈએ પછી આ એકાદું આવ્યું ઉઠીને બે આવ્યા ફોકસ નથી થતું આમાં તો નથી આવતો લાવો તો 99.5 એટલે ભરાવાનું ચાલુ થયો છે 99.5 થાય ને એટલે ડૉક્ટર દવા લેવાનું કહી દે લેવાની છે ને જમી ઓકે હા વિવેક દીવા તો કેમ તમે ઘરે આવો એટલે તમારા પાછળ પાછળ ફર્યા કરે ખબર હે આજે ને સ્કૂલેથી લેવા જાવી પડી ટીચરનો ફોન આવ્યો સીક થઈ ગઈ છે તમારું બે બાપ દીકરીનું કંઈ કનેક્શન ખરું વાઈફાઈ કનેક્શન કેમ તમને તાવ આવ્યો ને એને આવ્યો હે હશે તો કરું જ ને હોય તો ખરું જ ઈ તો બરાબર પણ આમાંય તે બદડ કરવાનો થાય જો ને કઈ બે સીક થઈ ગયા બાપ દીકરી હોઈ જાવ બેવ દીવાને બિચારીને સ્ટડી ટાઈમ ચાલે છે બીમાર છે પણ તો એક થોડુંક કરવું જ પડશે કેમ કાનું આને થોડું કહેવાય તો એ થોડું ન કહેતા હોય તો આપણે ફિનિશ કરવું પડે ને પણ એને થોડું કહેવાય થોડું ન કહેવાય વધારે કહેવાય બહુ વધારે છે ચલો તે ઠંડી લાગે છે ને એટલે ઓઢીને બેસીને વાંચતી જાય છે ને લખતી જાય છે કેમ દીકો રાતે કરી છે રાત તો પડી ગઈ 7 o'clock તો થઈ ગયા ગાગરો લાગુ છે મને રમવું છે મેં તને કીધું હું તારું ક્વેશ્ચન પેપર રેડી કરો ત્યાં સુધી તું રમી આવ જા જા શું કરવા અંદર આવી એ લોકો બાદે છે જા રમવા માંડ્યા છે મારા સામે જોતો કેમ રડવું આવે છે મને જા 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 રમ્યા હું ક્વેશ્ચન પેપર રેડી કરું એટલી વારમાં રમી આવ જા જા ઊભી જા તમે જલ્દી કરી નહીં હજી બહુ વાર છે જા હજી મેં સ્ટાર્ટ જ કર્યું થોડુંક જ લખ્યું જા
કેવા બે કાળિયા લાગે છે કાલ નાઈ નાઈ. આજે જમવામાં શુદ્ધ અને સાત્વિક ભોજન. પેલી કઢી કરી આજ. એય ઈ શું જમવા મંડો ને બેવ. રાઈટ છે હો મારી ખીચડી. એવું ગુડ કોલ છો ને અહીંયા આવતો રમા દીકો. હમણાં આવશે. એકતા દીદી અમારા પાર્ટનર જરાક બીમાર પડી ગયા. હોતા વેધર એવું છે ને એટલે થાય. હોતા હે. હું જોઉં છું. ફીવર છે ને આજ સવારે મને જો ઓલી બરફની પાટ પર બેસવાની ઈચ્છા થતી હતી ઘડીક બેસાડતો ને તાવ ઉતરી જાય હો. ઈ વાત સાચી. કેવી પણ ધુમાડા કાઢતી હતી. આ બે છોકરાઓ જો તો બેન જમે આમ જો તાણે પગ લીધો ઉપર. નીચે રાખો ભાઈ. તમે આમ જ બેસો હું તો સરખી પ્રોપર બેસું. ઈ દેશી સ્ટાઇલ છે ખબર છે તને જમવાની. દેશી હાલો હું બી ટ્રીટમેન્ટ લેવાની છે અહીંયા ચાલી રહ્યું છે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન. ખીચડી વધારે પડતું. અંબાણીના લેવલનું. રોટલો નહીં દેવો પડે તો કેદી રાખવું છે. આ થોડુંક અત્યારે ઝાડા ઉલટી વાત છે ઈ થોડા ઓછા થવા દ્યો. બધા બીમાર પડે છે વાયરલ વધી ગયું છે. બાકી આ ખીચડી તો નહીં ખવડાવાય. એને ખીચડી ડાયટિંગ નહીં કરતો હોય ઈ તો ઓલી કઢી પી હે. પણ પહેલા વેલા વરઘોડિયા આવે છે તો એને કઢી ખીચડી થોડાક દેવાય. ખીચડી ન દેવાય. એને સુરમાં લાડવા લેવું દેવા લાપસી સુરમાં લાડ વેફર હોય ને રોટલી દાળ ભાત પૂરી ને એવું હોય. વિવેક તમે મુકા કાકાને ફોન કરીને આમંત્રણ આપી દેજો. મુકા કાકા નહીં ઘરમાં નીતા કાકીનું વધારે હાલે તો એને કહેવાય. સાંભળો તમને કહો પાછા કેજો ઓલા મોટા નહીં બે જણાને લેતા આવે. છોકરા બધાય જમાઈ નહીં કહી દે. વાંધો નહીં. ભાઈ ભાંડુરા બધા આવે. બધાય આવે. આગમટે આવશે. તો હાગમટે જ હોય ને આપણે ઘર જેવો આપણે સંબંધ. દેશી ખાણ ખવડાવવાનું. મમ્મી ઘર જેવો સંબંધ હાગમટે જ કેવું પડે ને. ઉત્તરાયણને તો હજી વાર નહીં. ફેબ્રુઆરી જાન્યુઆરી. તો બહુ બધી વાર કેમ આપણે અત્યારમાં લપેટીએ છીએ. આપણે ફીરકી ખાલી હોય લપેટી લેવાનું હોય. ઈ માલ કપાતો જાય ને એ ભેગો કરતો જવાય પછી ન મળે. ઈ વાત છે. કેમ વિવેક? હા જો તો છે ને આજે વિવેક અને દીવા બેવને બહુ તાવ આવી ગયો છે. કેમ દીવાબેન? તો કાલે છે ને દીવાબેનને સ્કૂલે નથી મોકલવાના. કાલે ને એક્ઝામ છે તો સવારે અમે જાશું અને એક્ઝામ અપાવડાવી આવશું. 8 o'clock. 8 o'clock. 8 o'clock. હા. તો હવે આ વિડિયોનો અરે ઊભી રે વાત કરવી છે થોડીક. હમણાં છે ને બહુ તાવના વા છે એટલે બધાને બહુ તાવ આવી જાય છે. હા અમારે આ બે ત્રણ હું એકતા દીદી મમ્મી ને માન્યા અમે એટલા સાજા થયા ને તો દીવા ને વિવેકને થયું છે. અને મને મામુને કે સુઈ જાઓ. થઈ જવા આગ બળે છે ને મને બળતી મને બી અને આજે થોડી કમેન્ટ લેવાનો વિચાર હતો ને આજે કાંઈ બહુ વ્લોગિંગ થયું નથી કેમ કે આજે છે ને થોડુંક બધું બીમારી ચાલતી હતી અને થોડુંક બધું આ દીવાને એક્ઝામનું ભણાવવાનું હતું બધું ભેગું હતું. મમ્મા સૂઈ ગયા છે એટલે હવે એક બે દિવસ બધું સેટલ થઈ જાય ને પછી થોડી કમેન્ટ લેશું જેના જવાબ આપવાના બાકી હોય એને આપશું. અને આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ